જૂનાગઢ ગિરનાર ક્ષેત્રનું ગુપ્ત પ્રવેશ દ્વાર એટલે જટાશંકર મહાદેવ. ગિરનારની અડાબેટ જંગલમાં આવેલું જટાશંકર મહાદેવની પ્રાચીન જગ્યામાં મહાદેવજી ગુફામાં બિરાજમાન છે અને ગુફામાંથી વર્ષમાં એક વખત ગંગાજી પ્રગટ થાય છે, જે કુદરતી રીતે મહાદેવને જલાભિષેક કરે છે. તેનું નયન રમ્ય દ્રશ્ય આજે કેમેરામાં કેદ થયું છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ ખેડૂતની કામગીરીને પ્રોત્સાહિત કરવા જાતે જુવાર કાપી ખેડૂતો જે દિન રાત 5 રસેવા પાડીને કામગીરી કરે છે તેને બિરદાવી સાથે નાયબ કલેક્ટરશ્રીએ અભ્યાસ કરતા જે ખેતી કામ કરતા હતા તે અંગેના ભૂતકાળના સ્મરણો તાજા કર્યા. ગત તારીખ 19 જુલાઈ 2025ના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ થાનગઢ તાલુકાના સોનગઢ ગામના સર્વે નંબર 81 વાળી જમીનમાં આવેલ કાર્બોસેલ કોલસાની લીઝની આકસ્મિક તપાસણી કરતા હતા. તે સમયે લીઝની બાજુમાં આવેલ એક ખેતરમાં ખેડૂતો જુવાર કાપી રહ્યા હતા. તે ધ્યાને આવતા નાયબ કલેક્ટર ચોટીલા ખેડૂત પાસે જઈ જણાવેલ કે હું પણ એક ખેડૂત પુત્ર છું અને ખેતીનું તમામ કામ મેં કરેલ છે. ખેડૂતો જે ઈમાનદારીથી ખેતરમાં પરસેવો પાડે છે, રાત દિવસ જે પોતાનું શરીર અને માટી એક કરે છે, એવા ખેડૂતની કામગીરીને પ્રોત્સાહિત કરવા માટે જાતે જુવાર કાપી અને ખેડૂતનું અભિનંદન પાઠવ્યા. સાથે તેઓએ અભ્યાસ કરતા ખેતી કરતા હતા તે દિવસોના સ્મરણો તાજા કર્યા હતા. સાથે ખેડૂતોને શિક્ષણ ક્ષેત્ર 5 સમજ આપી હતી. શિક્ષણ એટલે નોકરી નહીં, પરંતુ દરેક કાર્યમાં શિક્ષણનું મહત્વ રહેલું છે. સારી ખેતી કરવી હોય તો 5 સારા શિક્ષણની જરૂર રહે છે તે અંગે માહિતગાર કર્યા. નાયબ કલેક્ટર શ્રી ચોટીલાનું એવું માનવું છે કે મહેનતનો પરસેવો જમીન પર ટપકે ત્યારે અન્ન પેદા થાય છે. આજે ખેતરમાં જુવાર વાળતી વખતે મારા દિલે એક જ વાત અનુભવી કે ખેડૂત માત્ર જમીન ખેડતો નથી, પણ દેશને પોષે છે. ખેડૂતની ખંત, ઈમાનદારી અને શાંતિભર્યો વર્તન જોઈને લાગ્યું કે સાચું ભારત તો અહીં ખેતરોમાં વસે છે. ખેતી એ માત્ર વ્યવસાય નથી, એ તો એક સાધના છે, જેમાં કોઈ છલ નથી, કુટિલતા નથી, માત્ર પરસેવો, સત્ય અને શ્રમ છે. મને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર તરીકે ગર્વ થાય છે કે હું એવા ભાઈઓ અને બહેનોની વચ્ચે ફરજ અદા કરું છું, જેઓના હાથમાં માટી છે, પણ દિલમાં દેશ છે. ખેડૂતનો દરજ્જો સૈનિક જેટલો ઊંચો છે. સૈનિક સરહદ રક્ષા કરે છે, ખેડૂત પોષણ આપે છે. આજનો અનુભવ જીવનભર યાદ રહેશે.